હું રિયા રાજસાખા. મારે તમને બધાને એટલું જ કહેવું છે કે તમે આ લેવા ન દેવા જે હવે આ જે વિડીયો વાયરલ કરવાનું તમે જે હવે કરો છો ને એ બહુ ખોટું કરો છો, બરોબર? હા, લાઈવ હતા, લાઈવ અમે 3 જણા હતા, એક નહીં 3 જણા હતા, પણ લાઈવમાં હું નથી કોઈનું નામ લઈને બોલી. મારો છોકરો ખાલી આગળ ગયો ગાદલે, તો એ ગાદલું હે ને પડ્યું તું 2 વર્ષ થયા, તો મેં એને એમ કીધું કે બેટા ગાદલા ઉપર ન ચડજે, ત્યાં ઢેટ ગરોડીના ઈંડા છે, ઈંડા ન ફોડાય, બરોબર? ઢેટ ગરોડી બોલે કંઈ નાયતને કે હું જાતને કોઈને નથી બોલી. એટલે મારા ભાઈએ તમે જેટલા વિડીયા બનાવીને ચાલુ કર્યું ને તમે બધું મૂકી દેજો, બરોબર? તમારા મનમાં એમ હોય તેમ કે અને આમ આટી લઈએ અને અમે આને આમ પાડી લઈએ, તો તમારા મનમાં વેમ હોય ને તો બધા કાઢી નાખજો. હું તમારું નામ નાયત કે જાત કરીને બોલી હોત ને તો તમે મને કહી શકતા હતા. ને ઢેટ ગરોડી, રહી વાત ઢેટ ગરોડીની, તો ઢેટ ગરોડી દિવાલે દિવાલે હોય. મારા ઘરમાં 45 છે, તો અમે ઢેટ ગરોડી કહેતા હોય તો ઢેટ ગરોડી કહેતા હોય તો ઢેટ ગરોડી જ હોય. તો તમારી નાઈટમાં કામ તમે પૂછડી વાળા કે છો? જય ભીમ, જય સંવિધાન. સાથીઓ, આ તમે ક્લિપ સાંભળી. આની પહેલા એક પોરબંદરની મહિલા હતી જે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ બેફામ બોલતી હતી. એની ઉપર પોરબંદર પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને કાયદાનો ભાન કરાવ્યું. પણ એક પછી રિયા નામની ગરોડી હવે પેદા થઈ ગઈ છે ત્યાં, અને જે બેફામ અનુસૂચિત જાતિના લોકોને અપમાનિત કરી છે. વારંવાર જે ગેરબંધારણીય શબ્દ છે, જાતિસૂચક શબ્દ છે, બરોબર, જેનાથી અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવો શબ્દ વારંવાર કહી રહી છે. અને કહી રહી જે ભીત ગરોડી કહેવાય એ સામાન્ય ગરોડી સાથે અનુસૂચિત જાતિ સમાજને લાગણી દુભાય એવા જાતિસૂચક શબ્દ બોલીને સરખાવી રહી છે. અમે કાયદેસરની કાર્યવાહી કરશું અને કરી પણ નાખી છે. આજકાલમાં ફરિયાદ દાખલ થઈ જશે. પણ તારું નામ આજથી છે ને, બરોબર, રિયા ગરોડી પાડવું છે. હવે ગરોડીને છે ને કોઈ ગરોડી ન કહેતા, કોઈ ભીત ગરોડી ન કહેતા, એને રિયા ગરોડી કહેજો, બરાબર? કે આ રિયા નામની ગરોડી ત્યાં છે, બરોબર, પ્રેમથી સમજી જાય, પોલીસ એની ઉપર કાયદેસર ફરિયાદ દાખલ કરે. પોરબંદરના એસપી સાહેબને મારે કહેવું છે, જેવી રીતે તમે ઓલી માલી ઉપર અસામાજિક તત્વો ઉપર ગુનો દાખલ કર્યો, કાયદેસરની કાર્યવાહી કરી, એવી રીતે આની ઉપર તાત્કાલિક ફરિયાદ દાખલ કરો. નહીં તો હવે ગરોડી નહીં, અનુસૂચિત જાતિના કાકીડાઓ આવશે ત્યાં, બરાબર? અને કાકીડા કેવા હોય એ તમે બતાવશો. પોરબંદરની અંદર આવી ગરોડીઓ, અસામાજિક તત્વો જે અનુસૂચિત જાતિ સમાજ સાથે જે અત્યાચાર કરી રહ્યા છે, અને હવે સોશિયલ મીડિયાની અંદર પણ આવા જાગ્યા છે, તો એને કાયદાકીય રીતે પાઠ ભણાવવા માટે જો પોરબંદરમાં ભેગું થવું પડશે, તો જે પોરબંદરમાં ભેગા થવા માટે તમામ ભીમ યોદ્ધા તૈયાર હોય તો કમેન્ટમાં જણાવો. ટૂંક સમયની અંદર પોરબંદર આપણે ભેગા થશું અને આ તમામ લોકોને કાયદાકીય પાઠ ભણાવશું. જય ભીમ, જય ભારત.